હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. અત્યારે છે ને હું ધાબે છું, બરાબર ને. અત્યારે મસ્ત વાતાવરણ થયું છે, આમ જો વરસાદી, આમ ખાલી વાદળ જોવો કેટલા મસ્ત વાદળ થયા છે. અને સવારમાં છે ને એકવાર વરસાદ આવી ગયો, મતલબ થોડો થોડો છાંટા એવો આવ્યો હતો. બાકી તો મસ્ત વાદળ આવ્યા છે, તે લાગે છે કે વરસાદ હવે આવશે ફાઇનલી. એમ ગઈકાલે સાંજે કંઈક સમથિંગ 2 વાગે જેવા છાંટા આવ્યા હતા, પણ એટલું બધું નહોતું આવ્યું. પણ સવારમાં વહેલા કંઈક 5 વાગે, અંદાજિત 5 વાગે કે 5-6 વાગે છે ને બહુ મસ્ત છાંટા આવવા માંડ્યા હતા. પણ અત્યારે આમ જુઓ કેટલું મસ્ત વાતાવરણ થયું છે, અને પવન એટલો ઠંડો છે ને ગઈકાલે સાંજનો વાત જ આવતી, એટલો મસ્ત પવન છે. આ બાજુ સરખું નહીં દેખાતું, તમને આ બાજુથી દેખાડું. આમ જુઓ ખાલી વાતાવરણ કેટલું મસ્ત છે. આમ વાદળ જુઓ કેટલા ઓલા થઈ ગયા છે. હવે પવન જો પણ ઝાડવામાં જુઓ ખાલી પવન કેટલો ફૂંકાય છે ને, એના ઉપરથી ખ્યાલ આવી જાય. બાકી આમ વાદળ જુઓ કેટલા મસ્ત ઓલા થાય છે. આ રીતના આમ જો વાતાવરણ એક નંબર છે. જો 1-2 છાંટાઈ પડ્યા, મને હાથમાં છાંટાઈ પડે છે 1-2. બધા એ કપડાં તો સૂકવા છે, પણ હમણાં નીચે લેવાના થાય, બરાબર. એટલે આ રીતના વરસાદનું વાતાવરણ છે. તો જો હમણાં વરસાદ આવશે ને એટલે બધી બાઈઓ દોડતી થઈ જાય, કેમ કે ધાબે જેને કપડાં સૂકવા છે ને બધાને લેવા હતું ધાબે આવવું જોઈએ. એટલે વરસાદ કેવું કે ભાઈ અચાનક આવી જાય એટલે ફાસ આવવા મને ધીમો આવે. તો ફાસ વરસાદ આવશે ને તો જે લોકો વહેલા કપડાં સૂકવા છે ને એ ફટાફટ ધાબે દોડશે. વડા સૂકવા એટલે થોડા ઘણા ભીના હોય તો એને હાલે, તો એ લોકો પાછા ફૂંકવી દે રૂમમાં. પણ જેને વહેલા સૂકવા એટલે એને મોસ્ટ ઓફ ફૂંકાઈ ગયા એટલે લેવા જવું પડે. તો બાજુ આમ જો આ બાજુ કેટલું કાળું છે, ઓ માડી. અને ઓલી બાજુ શું તડકા જેવું છે, આમ નીચે તડકા જેવું છે ને ઉપર આમ જો કાળું કેટલું છે. આમ જો કેટલો ડિફરન્ટ છે, ઉપર કાળું નીચે તડકો. ફૂલ તૈયારી છે વરસાદની ભાઈ. આજે વરસાદ આવશે ને તો લોકો આજે નક્કી છે ને ભજીયા ખાવાના. સુરતમાં છે ને 80-90% ઘરે છે ને આજ ભજીયા આવી છે, બરાબર. એટલે જો વરસાદ આવશે એટલે ભજીયા બધા અહીંયા બનવા જ મળશે. મતલબ ગરમ ગરમ વસ્તુ બનવા મળશે ટૂંકમાં, એમ, બરાબર. તો જોઈ વરસાદ કેવો આવે છે, એમ રાહ જોઈ વરસાદની કે આવે તો મજા આવે. એમ સિઝનનો પહેલો વરસાદ જોઈ કે મજા જ આવે. એમ જો તો એવું લાગે તો હું નાય પછી કઈ વિચારું કે શું કરું, એમ, બરાબર. વહેલો આવ્યો હોત ને સવારમાં બહુ ફાસ્ટ વરસાદ આવ્યો હોત ને તો સવારમાં જ નાઈ લે, તો બીજી વાર છે ને કારે નીચે નવાઈ જાત. એમ વરસાદમાં નાય ને પછી બીજી વાર પાછું સારા પાણીથી નાહવું પડે. વરસાદના પાણીથી પછી આમદન રહી ને, અને એ ખંજોળ આવ્યા કરે આખા બોડીમાં, અને એમાં થોડું ઘણું ઓલું હોય, કેવું કહેવાય એને, અત્યારે યાદ તો નહીં આવે. પણ વરસાદમાં નાહી આવે ને તો બીજી વાર આપણે સારા પાણીથી નાહવું પડે. બાકી અત્યારે આમ જો તડકા જેવું વાતાવરણ થવા મળ્યું છે ધીમે ધીમે. અમુક વાર તડકો થાય છે ને, અમે આમ વાતાવરણ વરસાદનું દેખાડે છે, જોવું ને શું થાય કોને ખબર. બાકી હાલો મમ્મી શું કરે છે હું તમને દેખાડું. વરસાદ ક્યારે આવે એ તમને દેખાડે. તો આ બાજુ કોથમરી અને આ શું કહેવાય, ફુદીનો, બરાબર. મમ્મી સુધારે છે અત્યારે. અને આ બાજુ જો શાક સુધારાઈ ગયું છે ભીંડાનું, અને આ બાજુ કોથમરીને ધોવે છે આમ જો અહીંથી, બરાબર. વરસાદ આવશે કે નહીં મમ્મી? આવશે? નહીં આવે, સાત આવી યાદ આવે. એવું છે? મને એવું લાગે આવશે એમ વરસાદ. આવું તો વાતાવરણ થાય જ છે, આવે તેથી હાસો. એ વાતે હાસી. લલચાવે છે બધાને, ગરમી કરે છે, આવતો નથી. સવારમાં આવ્યો હતો ને થોડો સવારમાં આવ્યો હતો. પણ અત્યારે 4 વાગવા આવ્યા ને, અત્યારે હમણાં જસ્ટ અમારી ઘરે છે ને વસ્તી ગણતરી વાળા આવ્યા હતા, તો એ ગયા છે હજી. અને આખી શેરીમાં બપોર વેચાડે ચાલુ થયા હોય, બધું લખી ગયા. તમારી મોટી ગાડી છે ને, તો 4 વ્હીલર કેવી બાઇક છે ને, તો કોમ્પ્યુટર છે ને, તો ટીવી છે ને, તમે કેટલા છો ને એવું બધું. સરસ. એટલે આવું બધી જગ્યાએ જનરલ વાત કરતા હોય. આખી સોસાયટી ને બધા આખા એરિયામાં બધી જગ્યાએ જતા હોય, બરાબર. તો અમારી અહીંયા આવી ગયા. અને એક વસ્તુ છે, કેટલા માણસો એવું ન પૂછ્યું કા? એવું ન પૂછ્યું
કેટલા માણસો છે એવું ન પૂછ્યું. હા, એક સવાલ એવો હતો કે કેટલા તમારા ઘરમાં જોડકા છે એમ, એટલે કેટલા કપલ છે એમ, બરાબર? એવો એક સવાલ કર્યો હતો ને મમ્મી. હા, એવું પૂછ્યું તું, તમારા ઘરમાં લગ્ન થઈ ગયેલા કેટલા જણા છે? હા, એટલે એ લોકોને હે મમ્મી ડિટેલ બધી દેવાની હોય ઉપર, એટલે જે વસ્તી ગણતરી હોય ને તે આખા ઇન્ડિયામાં કેટલું પબ્લિક છે ને એના ઉપરથી આધાર આવે કે ભાઈ એટલા લોકો ઇન્ડિયામાં રહે છે એમ. નાનું એવું જન્મું બાળક હોય ને તો એ ગણાઈ જાય. એવું ન હોય કે કેટલા રહેશે એ બધું વસ્તી ગણતરીમાં એવું ન હોય. વસ્તી ગણતરીમાં ટીવી છે, ફ્રીજ છે, આ કેવું બાઇક છે, એસી છે, પંખા કેટલા છે એવું બધું લખે. એવું થોડું લખવાનું હોય? એવું ન હોય. વસ્તી ગણતરીમાં શું હોય લખવાનું કે તમે ઘરમાં કેટલા સભ્ય છો એમ લખવાનું હોય. ઈ વાત સાચી. માણસો ઘરમાં કેટલા છો તો હવે ઈ કે તમારે ટીવી છે, તમારે ફ્રીજ છે, તમારા પંખા છે, તમારે વોશિંગ મશીન છે, તમારા ગાડીઓ છે, તમારી કે એસી છે, એવું બધું લખવાય. હવે એવું થોડું લખવાનું હોય? એવું ન હોય. વસ્તી ગણતરી વાળા અમારી વસ્તીની કરતા તો અમારા ઘરમાં કેટલો સામાન છે એ વધારે લખીને વયા ગયા. કા મમ્મી? હા, મતલબ વસ્તી ગણતરીમાં માણસો કેટલા એ નહીં, પણ હું છે ને તમારા પાસે ઈ પૂછે, બરાબર? કેટલી ગાડીઓ, કેટલી વસ્તુ, કેટલા રસોડા, એક રસોડા એવું તમારા ઘરમાં કેટલા રસોડા એવું? એ કે તમારા કિચન કેટલા છે? કિચન તો એક જ હોય ને. હા, અને રૂમ કેટલા એમ, એટલે 2 રૂમ છે ને. કેટલા રૂમ? 2. હા, મતલબ હા અલગ જ સવાલ હતા, પણ તો મમ્મીએ છે ને જવાબ આપ્યા બધાયના. મેં અડધા જ આપ્યા, અડધા તો આઈડિયાની આપ્યા નથી. હા, પાછા એમાં છે ને બે બહેનો હતા. તો એકમાં એક હિન્દી બોલતા હતા, જે લખતા હતા ને હિન્દી બોલતા હતા, નારે ગુજરાતી સમજે ને એવા બેન હતા. તો મમ્મી કહે કે તમે કે સૌ ને તમારી ભાષા એ કે સમજાય, કે આ બેનનું નથી સમજાતું એમ. એને મોઢે એવું કીધું. મમ્મી એ બેન બોલતા હતા હિન્દીમાં હું કઈ સમજુ નહીં. ઓલા બીજા હતા ને હારે બેન, એ બોલતા હતા, એ સમજતી હતી. એટલે એ બેન એમ કેતા હતા કે એટલે મારે આવવું પડે એમ. અને એ બેન મજા કરતા હતા પોતાને એમ. એ આવ્યા હશે એ બધા ઠેલા બેલા હાસવા હારે. બરાબર. અને એક સવાલ કેવો હતો હોય કે તમે ઘરમાં શું ખાવ છો? ઘઉં, બાજરી, પછી મકાઈ. વસ્તી ગણતરી કઈ વસ્તુમાં ને ખાવા પીવાનું કઈ વસ્તીમાં મને સમજાણો ને. એ સવાલ તો હાવ લોજિક બહારનો હતો. તમે ઘરમાં શું ખાવ છો એમ. હવે એને શું કેવું? રોજ મમ્મી બહાર ખાતા હોય છે લોકો, પીઝા ને એવું, એ શું લખાવતા છે? એમને પીઝા ને એવું લખાવતા હશે તો વસ્તી ગણતરીમાં તું લખાવતો તો હોતા. તો તારે એમ કહેવાય ને કે બાજરી ખાઈ છે, ઘઉં ખાઈ છે, મમરાનો સેવડો ખાઈ છે, એવું બધું લખાય નખાય. તો પણ એમ જ લખાવી પડે, આખી ડીશ લખાવી પડે કે તમે ડીશમાં હે ને શાક લઈ, ભાખરી લઈ, છાશ લઈ ને સલાડ લઈ છે, અને કંઈક સારું બનાવવાનું હોય ને તો અમુક વસ્તુ સારી બનાવી હોય. માની લો ઢોસા છે, ઢોસા બનાવ્યા છે, મસાલો બનાવ્યો છે ને એના ચટણીઓ બનાવી છે ને એ ખાઈ છે, ટોપરો ખાઈ છે ને ચોખા ખાઈને એમ. કા એ તો આ વસ્તી ગણતરીનું નામ છે, હું છે બીજું ઉપરથી કાંઈ ખબર ન હોય. વસ્તી ગણતરીનું નામ હોય ને તો આવે ને વસ્તી ગણતરી લખાવા, તમે ઘરમાં કેટલા જણા છે, કેટલી ઉંમરના છે, એવું બધું લખે. તો તમે એમ ન લખે કે તમારે ટીવી છે ને વોશિંગ મશીન છે ને આ એસી છે ને ગાડીઓ છે ને, એ આ બધું એવું લખી ગયા. હા, જો એવું વસ્તુ ન લખે, બરાબર? આ લોકો ના ગળામાં કાર્ડ હતા. હા, કાર્ડ હતા ને. હા, તો ભલે. નકર અમુક લોકો છે ને ગળામાં કાર્ડ ન હોય ને તોય તે લોકો વસ્તી ગણતરીના નામ ઉપર ઇન્કમ લખવા આવતા હોય, બરાબર? આવું થઈ શકે એટલે ધ્યાન રાખવું બધાને. બધી વસ્તુ ન કહેવાય, પણ આ તો પ્રોપર લેડીઝ હતી અને આખી શેરીમાં એને જેન્ટ્સ હતો. તેરી બે જેન્ટ્સ ને એક લેડીઝ હતી. આજે નીચે જેન્ટ્સ ઉભા હતા, 2 હોય કે કોઈ નથી ખબર. ઉપર નો બે લેડીઝ ઉપર આવી હતી. બરાબર. તો ભાઈ આમાં છે ને જાણે રાખવું પડે, કેમ કે વસ્તી ગણતરીમાં 10 વર્ષે એકવાર આવે. માની લો કે 2011માં આપી હોય, એ પછી 2021માં, પછી 2031માં આવે. 31ની આવવાની હજી વાર છે. વાર એટલે અત્યારે કેટલું 26 હાલે, એટલે 4 વર્ષ અને 5, એટલે અત્યારથી સ્ટાર્ટિંગ કરી દે, બરાબર? હવે આ 4 વર્ષમાં કોકની છોકરા આવ્યા હોય તો એ કઈ રીતના ગણવાના?
એ છોકરા આવે પછી નામ ચડાવી દે, લખી નાખે કે જન્મ આટલા થાય ત્યારે, છોકરા. હા એ તો લખાઈ જ જાય ને. એ દવાખાનામાંથી ઓલા વર્ષે નહીં તો આ વર્ષે, 10 દવાખાનામાંથી વર્ષના ચડી જાય, થાય તો. દવાખાનામાં ચડી જાય. હા એ બધા નામ દવાખાનામાં ચડી જાય એટલે કઈ વાંધો નથી. બરાબર. આ દર વર્ષે આવે છે કે આ વર્ષે જ એવું? દર વર્ષે લગભગ આવે છે. દર વર્ષે આવે છે ને? આ તો આ વર્ષે જ આવ્યા છે આ બધું આવું લખવા. એવું આ છે. પહેલી વાર જ આવ્યા. સરસ. પછી અમુક સરકારી ઓફિસર છે ને, ઓલું હતા આવે કામ મમ્મી કેવું કહેવાય ને, તમારા ઘરનો ટાંકો ને એવું બધું જોવાય આવે. ઈ તો બહુ સારી સુવિધા છે. ટાંકો અને ઘરની સાફ સફાઈ વાળું વસ્તુ જોવા આવે તો ને. સરકારી દવાખાનેથી આવે. હા ટાંકો ને એવું બધું જોવા એ તો આવે જ છે. ટાંકો ને એવું બધું જોવા, તમારે કે પાણી ભરાણું નથી, તમારા ઝાડવા કેટલા છે એવું બધું જોઈ જાય ને દવા નાખી જાય. એ તો બહુ જ સારું છે. તો ગાઈઝ અત્યારે છે ને જમી લીધું છે અને હું ને મમ્મી જો બેઠા છે. બરાબર. અને બપોર જે વસ્તી ગણતરી વાળા આવ્યા ને એમાં કંઈક બીજું છે. બરાબર. મમ્મીને ખબર છે, મને બહુ નથી ખબર, પણ એ મમ્મીને પૂછવી. મમ્મી વસ્તી ગણતરી વાળા હતા એ શું હતું એમાં? એ વસ્તી ગણતરી વાળા નહોતા. વસ્તી ગણતરી વાળા આ ખાલી કહેવાનું જ વસ્તી ગણતરી હતી. એ આ ઓલામાં ઘરવેરામાં સડાવીને આવશે એમ કહે છે. એવું બધું હતું આમાં. એવું છે? હા ભાઈ ઘર વેરામાં સડાવવા હાટું ઈ લોકો આવ્યા હતા એટલે વાસણ ઓલું કેવું વાહન નું લખાયું એમ. વાહન કેટલું, માણા કેટલા ને વાહન કેટલા ને ઈ બધું ઘરવેરા કે છે. મને નથી ખબર. આમાં કેવું હોય મમ્મી ખબર છે કે વસ્તી ગણતરીના નામ ઉપર છે ને ઈ આપણી ઇન્કમ ને બધું જાણી પછી વેરો છે ને એ પ્રમાણે બમણો આપે. બરાબર. આ ઈ રીતના હોય કે ભાઈ એ બધું જાણે અને પછી એમાંથી બમણો વેરો આપે. એટલે ભાઈ ધ્યાન રાખવું. આપણે જેટલી વસ્તુ હોય ને એનાથી વધારે ઈ લખે અને પછી આપણા વેરો હોય ને એમાં વધારે વસ્તુ આવે. એક નાની એવી રૂમ હોય ને તો નાની એવી રૂમ હોત એની ગણી લે, એનો હતો વેરો આવે. એને એમ કીધું કે મેં કીધું 2 રૂમ છે એમ. તે કે કિચન નથી. મેં કિચન તો એમાં રૂમ જ છે, કેવડું નાનું એવું હોય. મેં કિચન ઈ થોડું લખવાનું હોય, 2 રૂમ લખવાની હોય મેં કીધું. હા એમ. તે કે આ લોકો કહે છે કે ઘરવેરાનું ઈ કે એ હતું સડીને આવશે એમ. એમાં તો એમાં સડાવીને આવવાનું ઘરવેરાનું વાહનનું હોય. તો ભાઈ વસ્તી ગણતરી વાળા નહોતા એ બાને એ લોકો ઘર વેરાનું બધી વસ્તુ ડિટેલ લેવા હતા કે તમારે કેટલા માળ છે, કેટલી રૂમ છે, કેટલા રસોડા છે. તો જેટલા રસોડા, એક માળની અંદર જેટલા રસોડા હોય ને એ પ્રમાણે ઘર વેરો આવે. આપણે 3 હોય, 2 હોય, 1 હોય તો એ પ્રમાણે ઘર વેરો આવતો હોય. બરાબર. તો ધ્યાન રાખવું. બરાબર છે. આમાં એવું છે આપણે ઘર વેરો ભરી ભરીને મરી જાય, પણ આ લોકોને શું કે એક્સ્ટ્રા લેખા જ કરે. નાની એવી પતરાવાળી રૂમ હોય ને તોય એનો ઘર વેરો લગાડે. ખબર પ્રશ્ન કેવા કરે પાછા, તમારે કેટલાના લગ્ન થઈ ગયા છે? હા એટલે એમ કે કેટલાના લગ્ન થઈ ગયા, કેટલા રસોડા છે એમ. હા એમ એવા પ્રશ્નો. એટલે એવા તો એના સવાલ હોય. બરાબર. એટલે આવું થઈ ગયું છે આજે. અને ધ્યાન રાખવું કે ભાઈ બહુ ડિટેલ નહીં આપે. અમારે થઈ બધી ઘણી ખરી ડિટેલ અપાઈ ગઈ, પણ તમે પણ ધ્યાન રાખજો. બરાબર. એટલી બધી ડિટેલ અપાય જ નહીં. બાકી કઈ વાંધો નહીં. હવે જે હોય એ. બરાબર. આપણા સોસાયટીમાં કેદું ના આવે છે લખવા. 2 ભાઈ છે ને 1 બેન છે. આજ તો 2 બેન હતા ને ભાઈ તો નીચે ઉભા હતા. એકની તો ખબર જ છે. જે હોય. બરાબર. તો આવું હતું આજે. તો ભાઈ વિડીયોને આપણે અહીંયા અંત આપી દઈએ. જો વિડીયો મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશું. ત્યારે જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.